વડોદરા ગ્રામ્ય પોલીસની પેરોલ ફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પોલીસે મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક CN ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ દરમિયાન 5 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. શિનોર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા 2 ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી મુકેશભાઈ મથુરભાઈ સંગાડા, રહેવાસી ભોરવા, ધાનપુર, દાહોદ છેલ્લા 5 વર્ષથી ફરાર હતો. પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ જતના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ ગણેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ નટવરસિંહે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે નડિયાદના સંતરામ ચોકડી પોલીસ ચોકી નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ મોબાઈલની દુકાનમાંથી રૂપિયા 93,000ના મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી હતી. તેમજ એક હીરો CD ડિલક્સ મોટરસાયકલની પણ ચોરી કરી હતી. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સિનોર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફરાર આરોપીને શોધી કાઢવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ વડોદરા.